સુરેન્દ્ર જિલ્લાના લીંબડી ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં વિવિધ શાળાઓની વિદ્યાર્થીઓને અભ્યાસ અને રમતગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી દીકરીઓના પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લીંબડીમાં કેજીબીવીમાં વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કિરીટસિંહ રાણાની ખાસ ઉપસ્થિતિમાં અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 5 શાળાની દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાંસ્કૃતિક કાર્યક્રમોથી મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો પણ વિતરણ કરવામાં આવી રહ્યા હતા। આજે મોડલ સ્કૂલ લીંબડી ખાતે સાયલા અને લીંબડી તાલુકાની વિવિધ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોની દીકરીઓનો વાર્ષિકોત્સવ અને સન્માન મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા અને વિવિધ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા, જેમાં દીકરીઓએ પોતાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં હોમમેડ જે વસ્તુઓ બનાવી છે એનું પ્રદર્શન રજૂ થયું અને એની સાથે બ્યુટી પાર્લર અને સીવણ ક્લાસની જે દીકરીઓ છે એમને જે પોતાની વસ્તુઓ બનાવી હતી એ બધું રજૂ થયું, જેમાં કાર્યક્રમમાં એના અધ્યક્ષ તરીકે માન્ય કિરીટસિંહજી રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે કૃષ્ણસિંહજી અમારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગુજરાત સરકાર દ્વારા કેજીપી જે સ્કૂલ ચલાવવામાં આવે છે એની અંદર આજે અંદાજે 500થી વધારે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ હતો અને ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો। ત્યારે લીંબડી સેન્ટરમાં કાર્યક્રમની અંદર આપણા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબ ઉપસ્થિત હતા, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ હતા, જિલ્લા શિક્ષણ કોઓર્ડિનેટર અમારા બહેન પણ હતા અને જે વિદ્યાર્થીને આજે ઇનામ વિતરણ આપ્યું છે અને વિદ્યાર્થીએ જે પોતાના કૃતિ રજૂ કરી છે એમાં ખાસ કરીને એકાંકી હતું, નાની વિદ્યાર્થીની ઇંગ્લિશમાં સ્પીચ આપતી હતી અને તમામ આર્થિક નબળા ગામડામાંથી આવતા વાલીઓએ પણ હાજરી આપી હતી। કારણ કે અત્યારે કચેરી ગાંધીનગર અને સુરેન્દ્રનગર સમગ્ર શિક્ષા દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અત્રેના જિલ્લામાં કુલ 20 કેજીબીવી કાર્યરત છે અને 2 કેજીબીવી 2 બોયઝ હોસ્ટેલ જે વિદ્યાર્થી કુમાર માટે કાર્યરત છે, જેમાં કુલ 2875 વિદ્યાર્થીઓ નિવાસી રહી અભ્યાસ કરે છે। આજના આ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય શ્રી રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર ભદ્રેસિંહજી હાજર રહ્યા હતા, તેમજ આ જ તાલુકાના પૂર્વ ભાજપ નેતા શ્રી કૃષ્ણપાલસિંહ પણ હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓએ વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સાથે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ સિદ્ધિઓમાં જોઈએ તો દીકરીઓએ રમતગમત ઉત્સવમાં તેમજ ખેલ મહાકુંભમાં જી નીટના ક્લાસ સાથે એક્સ્ટ્રા કોચિંગ સાથે આજે મોડલ સ્કૂલ લીંબડી ખાતે સાયલા અને લીંબડી તાલુકાની વિવિધ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોની દીકરીઓનો વાર્ષિકોત્સવ અને સન્માન મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા અને વિવિધ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા, જેમાં દીકરીઓએ પોતાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં હોમમેડ જે વસ્તુઓ બનાવી છે એનું પ્રદર્શન રજૂ થયું અને એની સાથે બ્યુટી પાર્લર અને સીવણ ક્લાસની જે દીકરીઓ છે એમને જે પોતાની વસ્તુઓ બનાવી હતી એ બધું રજૂ થયું, જેમાં કાર્યક્રમમાં એના અધ્યક્ષ તરીકે માન્ય કિરીટસિંહજી રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે કૃષ્ણસિંહજી અમારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગુજરાત સરકાર દ્વારા કેજીપી જે સ્કૂલ ચલાવવામાં આવે છે એની અંદર આજે અંદાજે 500થી વધારે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ હતો અને ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો। ત્યારે લીંબડી સેન્ટરમાં કાર્યક્રમ